સો હાય ફ્રેન્ડ્સ, તો આજનો જે વિડીયોનો ટોપિક છે જેમાં આપણે બિન અનામત વર્ગો એટલે કે એસસી એસટી અને ઓબીસી કેટેગરી સિવાયના જે પણ કેટેગરી આવતી હોય એને બિન અનામત વર્ગ કેટેગરી કહેવાય. તો એ કેટેગરીમાં જેટલા પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો આવતા હોય તો એ લોકોને ફૂડ બિલ છે એટલે કે વાર્ષિક 15,000 રૂપિયા મળવાપાત્ર છે. તો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશ અને તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ભરવાનું છે તેની પણ સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં પ્રોવાઈડ કરાવીશ. તો ચાલો મિત્રો, આપણે ટોપિક પર આવીએ. તમે ઓનલાઈન એપ્લિકેશન છે પોતાના મોબાઈલથી પણ કરી શકશો. હું મોબાઈલમાં સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ કરીને બતાવીશ અને પીસી એટલે કમ્પ્યુટરમાં હોય તો પણ પ્રોસેસ તમે કરી શકશો. સૌપ્રથમ તમે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ કરશો GUDDC એટલે તમે જે બિન અનામત વર્ગની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમે પહોંચી જશો. ઓફિશિયલ વેબસાઇટમાં પહોંચી જશો તો મોબાઈલમાં જો એટલે 3 ડોટ પર ક્લિક કરીને ડેસ્કટોપ સાઇટ કરી લઈશ, જેથી કરીને તમને લોકોને વ્યવસ્થિત સ્ક્રીન છે તે મોબાઈલમાં જોવા મળે. હવે અહીંયા નીચે તમે આવશો તો અહીંયા તમને જે સિમ ચાલુ હશે એ પણ જોવા મળશે, પરંતુ અમુક યોજના હોય છે એમાં તારીખની વેલિડિટી હોય એટલે પૂરી થઈ જતી હોય છે. હવે 3 ડોટ પર તમે ક્લિક કરશો અને અહીંયા નીચે તમે આવશો તો અહીંયા નીચે તમને જોવા મળશે એપ્લાય નાઉ, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમને ઓપ્શન જોવા મળશે વિદેશ અભ્યાસ લોન માટે પણ તમે એપ્લિકેશન કરી શકો છો, શૈક્ષણિક અભ્યાસ લોન માટે, સ્વરોજગાર નાના પાયા ધંધા વ્યવસાય માટે લોન, ત્યાર પછી ભોજન બિલ સહાય, કોચિંગ સહાય, જે ગુજકેટ નીટ માટે સહાય અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે સહાય. તો ઓલરેડી મેં બાકીના તમામ પોઈન્ટ પર વિડીયો બનાવેલો છે. આ વિડીયોમાં આપણે ફક્ત ને ફક્ત ભોજન બિલ સહાય છે એના પર જ ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જે 4 નંબરનો ઓપ્શન તમે જોઈ શકો છો ભોજન બિલ સહાય, એની સામે તમને એપ્લાય નાવનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જ લોગિનનું પેજ તમારી સમક્ષ ખુલ્લું થઈ જશે. લોગિનનું પેજ તમારી સમક્ષ આવી ગયા પછી અહીંયા તમારી યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને ત્યાર પછી તમારે લોગિન ચેક કરવાનું છે. સૌપ્રથમ જ તમે આ ફોર્મ ફિલ કરતા હોય અને તમારી પાસે યુઝર આઈડી પાસવર્ડ ના હોય તો નીચે તમને ઓપ્શન જોવા મળશે ન્યૂ યુઝર રજિસ્ટર, એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે તમારું જે વેલિડ ઈમેલ આઈડી છે એ ફિલ કરવાનું છે, વેલિડ મોબાઈલ નંબર ફિલ કરશો, ત્યાર પછી તમારે જે મનગમતો પાસવર્ડ રાખવાનો છે, પાસવર્ડ તમારે અહીંયા નાખી દેવાનું છે. અને ત્યાર પછી નીચે જે કેપ્ચા તમે જોઈ શકો છો એ કેપ્ચા તમારે આમાં ફિલ કરીને ત્યાર પછી તમારે સબમિટ કરવાનું છે. એટલે ત્યાર પછી તમારું જે સક્સેસફુલી રજિસ્ટ્રેશન છે GUDDC વેબસાઇટમાં થઈ જશે. ત્યાર પછી ફરીથી તમે લોગિનના પેજમાં આવી જશો. હવે જે તમે યુઝર નેમ જે રાખ્યું છે એ અને પાસવર્ડ કેપ્ચા નાખીને ત્યાર પછી લોગિન કરવાનું છે. તો યુઝર નામ છે એ તમારો મોબાઈલ નંબર હશે, પાસવર્ડ તમે બનાવ્યો એ હશે. અહીંયા જે તમે કેપ્ચા જોઈ શકો છો એક અહીંયા બ્લેન્ક જગ્યામાં નાખીને ત્યાર પછી તમારે લોગિન કરવાનું છે. તો ચાલો મિત્રો, હું તમને લોકોને લોગિન કરીને બતાવું જેથી કરીને તમે લોકો આરામથી સમજી શકો. તો અહીંયા તમે જોઈ શકો છો મારો યુઝર આઈડી મેં નાખી દીધો, પાસવર્ડ નાખી દીધો, ત્યાર પછી કેપ્ચા નાખી દીધા. હવે હું લોગિન પર ઓકે કરીશ. લોગિન પર તમે ઓકે કરશો એટલે ઓફિશિયલ વેબસાઇટમાં પહોંચી જશો. ઓફિશિયલ વેબસાઇટમાં પહોંચી જશો, નીચે અહીંયા આવશો તો તમને અલગ અલગ ઓપ્શન છે તે જોવા મળશે. હવે અત્યારે જે યોજનાઓ ચાલુ છે એ તમને જોવા મળશે. તો સ્પર્ધાત્મક પરીક્ષાનું ચાલુ છે, ત્યાર પછી જી ગુજકેટ નીટ પરીક્ષા માટે કોચિંગ સહાય ચાલુ છે, મેં ઓલરેડી એના પર વિડીયો બનાવેલો છે. ત્યાર પછી કોચિંગ સહાય માટે પણ ચાલુ છે અને ભોજન બિલ સહાય છે એનું પણ ચાલુ છે. હવે કોણ લોકો ફોર્મ ભરી શકશે એ પણ તમે વાંચી શકશો કે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના મેડિકલ, ડેન્ટલ, ટેકનિકલ, પેરામેડિકલમાં અભ્યાસ કરતા અને પોતાના પરિવારથી દૂર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને બહાર તાલુકામાં રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી અને અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 10 મહિના માટે માસિક 1500 લેખે ભોજન બિલ સહાય છે મળવાપાત્ર રહેશે. હવે કોઈપણ સમાજ ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયમાં રહીને ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓ એટલે કે બહેનોને પણ ફૂડ બિલ સહાય છે તે મળવાપાત્ર છે. તમારી જે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છે 4.5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. હવે અહીંયા રાઈટ સાઈડમાં તમને બે ઓપ્શન જોવા મળશે, હાઉ ટુ એપ્લાય એટલે તમારે કઈ રીતે એપ્લાય કરવું જોવું તો તમે જોઈ શકો છો. હવે અહીંયા એપ્લાય નાનો ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એપ્લાય ના પર તમે ક્લિક કરશો એટલે હવે તમારે જે ઓનલાઈન એપ્લિકેશન ભરવાનું છે એનું ફોર્મ તમારી સમક્ષ ઓપન થઈ જશે. હવે અહીંયા થોડીક બેઝિક માહિતી છે, તમારે જોઈએ તો જોઈ શકો છો આરામથી. કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે તો એક તો તમારે આધાર કાર્ડની નકલ, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, એમાં તમારો LC સાલ છે, રહેઠાણનો પુરાવો, ત્યાર પછી હોસ્ટેલમાં તમે રહેતા હોય અને તમે જે બિલ ભરેલો એનો પુરાવો એટલે કે તમને ફી પેમેન્ટ આપેલું છે એનો પુરાવો, શાળાનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું બોનોફાઇડ સર્ટિફિકેટ એટલે કે તમારો અભ્યાસ ચાલુ છે એનું, એટલે તમારું એડમિશન પ્રૂફ, ત્યાર પછી ધોરણ 12 તથા સહેલા અભ્યાસક્રમની માર્કશીટ, હોસ્ટેલ સમાજ ટ્રસ્ટ સંસ્થા સંચાલિત છે કે તેનો પુરાવો, અરજદારના બેંકની પાસબુકના પ્રથમ પારાની નકલ. તો આટલા ડોક્યુમેન્ટ છે જોશે. ત્યાર પછી નીચે ચાલુ નાણાકીય વર્ષમાં 8 માસ માટે સહાય મળવાપાત્ર રહેશે. એટલે કે આ વર્ષે જે લોકો એપ્લાય કરશે ફક્ત 8 મહિનાનું જ પેમેન્ટ છે મળવાપાત્ર રહેશે. ત્યાર પછી નીચે હાનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે ફોર્મ ભરવાના પેજમાં આવ્યા પછી અહીંયા તમે થોડીક માહિતી વાંચી શકશો કે વર્ષમાં એક જ વખત લાભ આપવામાં આવશે. ચાલુ શૈક્ષણિક સત્ર પૂરું થવાની તારીખમાં જે તે વર્ષની પૂરી થવાની તારીખ છે તમારે નાખવાની રહેશે. ફોર્મ તમારે ફરજિયાત કેપિટલ અક્ષરમાં અને ઇંગ્લિશમાં ભરવાનું છે. તો સૌપ્રથમ તમારે અરજદારની માહિતી આવશે. તો અહીંયા તમારે આધાર કાર્ડનો જે નંબર છે તમારો વેલિડ એ તમારે ફિલ કરવો. ત્યાર પછી તે આધાર કાર્ડ મુજબ જે તમારું નામ છે એ અહીંયા તમારે ફિલ કરવું. ત્યાર પછી અરજદારનું પૂરેપૂરું સરનામું જે તમારા ડોક્યુમેન્ટ મુજબ હોય તમારું એ સરનામું ફિલ કરવું.
નીચે અહીંયા અભ્યાસનો જિલ્લો, આમાં તમે જે જિલ્લો સિલેક્ટ કરશો એ તમારો નહીં, પરંતુ જ્યાં તમને એડમિશન મળ્યું છે એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી રહેઠાણનો જિલ્લો. હવે નીચે જે તમે જિલ્લો સિલેક્ટ કરશો એ તમારો રહેઠાણનો, તમે જ્યાંના વતની છો એ જિલ્લો સિલેક્ટ કરવાનો છે. એ જિલ્લો સિલેક્ટ કરશો એટલે નીચે ઓટોમેટિક તાલુકા ખુલશે, એમાંથી તમારો જે તાલુકો છે તમારે સિલેક્ટ કરવાનો છે. તાલુકો સિલેક્ટ કર્યા પછી તમારે જે ગામનું નામ છે ગામનું નામ તમારે ફિલ કરવાનું છે. જો તમે કોઈ શહેરમાં રહેતા હોય જેમ કે રાજકોટ કે અમદાવાદ, તો તમે શહેર જે વિસ્તારમાં રહેતા હોય એ પણ સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી નીચે તમારો જે પિનકોડ નંબર છે એ ફિલ કરવાનો છે. ત્યાર પછી નીચે જે મેઇન પોઈન્ટ આવશે તમારો જ્ઞાતિનો, તો જ્ઞાતિ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને અનરિઝર્વ જોવા મળશે, કારણ કે આપણે બિન અનામત માટે ફોર્મ છે તે ભરી રહ્યા છે. પેટા જ્ઞાતિ પર ઓકે કરશો એટલે તમારી જે પેટા જ્ઞાતિ હશે, જે તમારા બિન અનામત વર્ગમાં આવતા હોય એ તમારી પેટા જ્ઞાતિ તમારે સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી મેલ ફિમેલ, જો બહેન હશે તો ફિમેલ સિલેક્ટ કરશે, અને પુરુષ હશે એટલે કે ભાઈ હશે, બોઈસ હશે તો મેલ સિલેક્ટ કરશે. ત્યાર પછી અરજદાર માતા પિતાનો વાલીનો વ્યવસાય, તમારા માતા પિતાનો વ્યવસાય શું છે એ સિલેક્ટ કરશો. અહીંયા મારા જે પિતા છે એ ઉદાહરણ તરીકે ખેતી કામ કરે છે એટલે મેં ફાર્મર સિલેક્ટ કરેલું છે. ત્યાર પછી તમારે જે કુટુંબનું વાર્ષિક આવક હોય, જે તમારા આવકના દાખલામાં લખેલું છે એ આવક તમારે અહીંયા ફિલ કરી દેવાની છે. ત્યાર પછી તમારી જે જન્મ તારીખ છે એ જન્મ તારીખ તમારે અહીંયા ફિલ કરી દેવાની છે. જે અહીંયા કેલેન્ડર ઓપન થશે એ કેલેન્ડરમાંથી તમારે જન્મ તારીખ છે સિલેક્ટ કરવાની છે. તમારી જે ઉંમર હશે ઓટોમેટિક જ અહીંયા શો થઈ જશે. ત્યાર પછી તમારો જે આવકનો પ્રમાણપત્ર નંબર છે એ તમારે અહીંયા ફિલ કરવાનો છે. આવકનો દાખલો તમે ક્યારે કઢાવેલો છે એ તારીખ તમારે અહીંયા મેન્શન કરવાની છે. ત્યાર પછી તમે જો દિવ્યાંગતા ધરાવતા હોય તો યસ કરશો, એટલે કે તમે કોઈ ડાયઝિબિલિટી ધરાવતા હોય તો યસ કરશો, બાકી તમે નો સિલેક્ટ કરી દેશો. ત્યાર પછી તમારે જે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર છે એની જે નંબર છે એ ફિલ કરવાનું છે, અને પ્રમાણપત્રની જે તારીખ છે એ તમારે અહીંયા ફિલ કરી દેવાની છે. ત્યાર પછી નીચે જે તમને જે એડમિશન મળ્યું છે એની વિગત તમારે ફિલ કરવાની છે. તો સર્વપ્રથમ તમારે અભ્યાસક્રમનું નામ, તો તમને કેમાં એડમિશન મળેલું છે, તો અહીંયા તમને તમામ કોર્સીસ આવશે, જેમ મેડિકલ, પેરામેડિકલ, ડેન્ટલ, બીએસસી નર્સિંગ, આયુર્વેદિક, હોમિયોપેથિક, બીઈ, બીટેક. ત્યાર પછી તમે 9, 10, 11, 12 જે પણ ક્લાસમાં હોય આમાંથી જે પણ કોર્સમાં હોય તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી નીચે કોલેજના અભ્યાસક્રમનો સમયગાળો, તમે જે કોર્સમાં એડમિશન લીધું છે કેટલા વર્ષનું છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. મેં અહીંયા ફક્ત ડેમો તરીકે લીધેલું છે, તમે તમારા કોર્સ મુજબ જ સિલેક્ટ કરશો. હવે કોલેજના હાલનું વર્ષ, તમે કયા વર્ષમાં છો એ તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી શાળાનું નામ, તો તમે જે સ્કૂલમાં અથવા તો જે કોલેજમાં છે એનું નામ તમારે પૂરેપૂરું ફિલ કરી દેવાનું છે. રિસિપ્ટ નંબર, અહીંયા જે તમારો રિસિપ્ટ નંબર છે એ ફિલ કરવાનું છે, અને જે રિસિપ્ટની તારીખ છે તમારે અહીંયા ફિલ કરવાની છે. ત્યાર પછી શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવવાની તારીખ, તમે જે તારીખથી તમે એડમિશન લીધેલું છે એ તારીખ તમારે ફિલ કરવાની છે, અને તમારું ચાલુ શૈક્ષણિક સત્ર ક્યારે પૂરું થવાનું છે એ તારીખ તમારે અહીંયા મેન્શન કરવાની છે. એ તારીખ તમને તમારી સ્કૂલ કે કોલેજમાંથી મળી જશે. આ વર્ષ માટે સહાયની જરૂર છે, તો એના પર ક્લિક કરશો તો જે વર્ષ માટે તમે એપ્લિકેશન કરવા માંગતા હોય એ જ અહીંયા આવશે. ઓલરેડી અત્યારે 2021-22ના મેડિકલ, પેરામેડિકલ માટે લેટ એડમિશન થયા, તો અહીંયા ઓલરેડી તમને 21-22 છે તે જોવા મળશે. હોસ્ટેલનું નામ, તમારું જે હોસ્ટેલનું નામ છે એ અહીંયા તમારે અહીંયા ઇંગ્લિશમાં પૂરેપૂરું ફિલ કરવાનું છે. ત્યાર પછી હોસ્ટેલનું જે સરનામું છે એ પણ તમારે ઇંગ્લિશમાં અહીંયા પૂરેપૂરું ફિલ કરવાનું છે. ત્યાર પછી સંસ્થા છાત્રાલયમાં ભોજન બિલની ટોટલ કેટલી રકમ તમારે પે કરવાની થાય છે એ અહીંયા તમારે ફિલ કરી દેવાની છે. ત્યાર પછી તમારે બેંક, અરજદારના બેંકના ખાતાની માહિતી, તો આમાં તમારે જે બેંક અકાઉન્ટ નંબર છે એ તમારે ફિલ કરવાનો છે, કારણ કે તમને ડીબીટી સિસ્ટમ દ્વારા પેમેન્ટ આપવામાં આવશે, એટલે તમારે જે વેલિડ બેંક અકાઉન્ટ નંબર એ જ અહીંયા તમારે ફિલ કરવો. ત્યાર પછી નીચે તમને બેંકનું નામ જોવા મળશે. તમામ બેંક તમને આમથી ઓપન થશે, એમાં તમારે જે બેંક હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની છે. બેંકની શાખા, તમારું જે અકાઉન્ટ છે એની બ્રાન્ચ કઈ છે એ તમારે ફિલ કરવાની છે, અને તમારે જે બેંકની શાખા છે, બ્રાન્ચ છે, એનો જે આઈએફએસસી કોડ નંબર છે એ તમારે અહીંયા ફિલ કરી દેવાનો છે. ત્યાર પછી સંપર્ક માટે માહિતી, તો અહીંયા તમને તમારો મોબાઈલ નંબર છે એ જોવા મળશે. ત્યાર પછી અહીંયા તમારો જે વાલીનો મોબાઈલ નંબર છે એ ફિલ કરવાનો છે, તમારી ઈમેલ આઈડી છે એ ફિલ કરવાનું છે, અને ટેલિફોન નંબર હોય તો ફિલ કરવાનો, બાકી તમે બ્લેન્ક પણ છોડી શકો છો. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમને જોવા મળશે સમાજ ટ્રસ્ટ સેવાભાવી સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયની વિગત, તો જે બહેનો લાગુ પડતું હશે એને જ ફિલ કરવાનું છે. ત્યાર પછી નીચે અહીંયા તમને કેપ્ચા જોવા મળશે, કેપ્ચા તમે અહીંયા નાખી દેશો, ત્યાર પછી સેવ એન્ડ ફોટો એની સિગ્નેચર પર ઓકે કરશો એટલે તમને એક નંબર છે એ મળી જશે. એ નંબર મળી ગયા પછી અહીંયા તમને 3 ડોટ પર ક્લિક કરવાનું છે, અને અહીંયા તમારે જે તમને જે એપ્લિકેશન નંબર મળ્યો છે એની મદદથી તમારે જો ફોર્મમાં કાંઈ સુધારો કરવો હોય તો એડિટ પણ તમે કરી શકો છો. એ કર્યા પછી તમારે અપલોડ ફોટો છે એના પર ક્લિક કરવાનું છે. એના પર તમે ક્લિક કરશો તો તમારે હવે તમારો જે ફોટોગ્રાફ છે એ અને તમારી જે સિગ્નેચર છે એ તમારે અપલોડ કરવાની આવશે. તો અહીંયા સિમ પર ઓકે કરશો, તમે જે સિમમાં એપ્લાય કરેલો છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી તમારો એપ્લિકેશન નંબર, જન્મ તારીખ, કેપ્ચા નાખીને સબમિટ કરશો એટલે તમારે ફોટો અને સિગ્નેચર છે અપલોડ કરવાનું આવશે. ત્યાર પછી અહીંયા ફરીથી તમે આ ડોટ પર ક્લિક કરશો, અને ત્યાર પછી અપલોડ ડોક્યુમેન્ટ છે એના પર તમે ઓકે કરશો. તો હવે તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે. અપલોડ ડોક્યુમેન્ટ તમારા જે એજ્યુકેશનના છે, જે માંગેલા સ્ટાર્ટિંગના, એ તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી દેવાના છે. એ કર્યા પછી તમારે કન્ફર્મ એપ્લિકેશન છે એના પર ઓકે કરીને તમારે કન્ફર્મ કરી લેવાનું છે, અને ત્યાર પછી તમારે પ્રિન્ટ છે એ કાઢી લેવાનું છે.
તો આવી રીતે તમે તમામ પ્રોસેસ છે તે ઓનલાઈન જ કરી શકો છો. ને આ ફક્ત તમને સમજાવવા માટે પ્રોસેસ કરી છે, એટલે મેં કોઈ પણ એપ્લિકેશન નંબર જનરેટ નથી થયો, એટલે મેં અહીંયા તમને ડોક્યુમેન્ટ અપલોડ કરીને બતાવ્યા નથી, પરંતુ એકદમ સિમ્પલ પ્રોસેસ છે. તમે ફક્ત એપ્લિકેશન નંબરની મદદથી અને જન્મ તારીખની મદદથી તમે જેવા આમાં લોગિન કરી લેશો એટલે તમારા ડોક્યુમેન્ટ અપલોડનું મેનુ છે તે ઓપન થઈ જશે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં SMS કરી શકો છો. ઇન્સ્ટાગ્રામની લિંક તમને ચેનલ અબાઉટ સેક્શનમાં મળી જશે. અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, અને નવા હોય તો સ્કોલરશિપ અને એજ્યુકેશનને લગતી અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં.